વિદ્યાર્થી મિત્રો, આકૃતિ 10.9 ફૂટપટ્ટીના યોગ્ય અવલોકન માટે આંખની સ્થિતિ જે આપણને બી તરીકે દર્શાવી છે તે માપ સાચું છે. એટલે કે આંખની સ્થિતિ આપણી બરાબર મધ્યમાં હોવી જોઈએ. આ રીતે ત્રાસમાં જોઈને માપ લઈ શકાય નહીં. એટલે કે બીનું જે માપ છે તે તદ્દન સાચું માપ છે. એટલે કે માપન કરતી વખતે હંમેશા આપણી આંખ સ્થિર વચ્ચેની દિશામાં હોવી જોઈએ. હવે આપણે પ્રવૃત્તિ 3 કરીએ વિદ્યાર્થી મિત્રો કે તમારા સહપાઠીની ઊંચાઈ પહેલાં વેંત અને પછી માપપટ્ટી દ્વારા માપો. તો વેંત અને માપપટ્ટી દ્વારા માપવાથી તે માપ ઘણું જુદું લાગશે, પરંતુ વેંત દ્વારા માત્ર અનુમાન કરી શકાય, માપપટ્ટી દ્વારા આપણને સાચું માપ મળી શકે છે. તમારા સહપાઠીને દિવાલ સાથે પીઠ રાખીને ઊભા રહેવાનું કહો. એટલે કે દિવાલને અડીને ટટ્ટાર ઊભા રહેવાનું છે. તેના માથા ઉપરથી દિવાલ પર એક નિશાન બનાવો. એટલે કે જ્યાં તેનું માથું પતી જાય એ જગ્યા પર આપણે એક નિશાન કરીશું કે જેના દ્વારા આપણે તેનું કદ સમજી શકીએ, ઊંચાઈ જાણી શકીએ. હવે આ ચિહ્ન સુધીની લંબાઈ પહેલાં તમારી વેંત દ્વારા માપો અને પછી માપપટ્ટી દ્વારા માપો. અન્ય વિદ્યાર્થીઓને પણ આ જ રીતથી લંબાઈ માપવાનું કહો. બધા તારણ આપણે કોષ્ટક 10.3માં દર્શાવવાના છે. એટલે કે ઊંચાઈનું માપન અહીં દર્શાવવાનું છે કે વિદ્યાર્થી પ્રમાણે અહીં વિદ્યાર્થી 1, 2, 3, 4 પ્રમાણે વિદ્યાર્થીઓને બદલાવવાના છે અને તેમની માથા સુધીની ઊંચાઈ પહેલાં વેંતમાં અને ત્યારબાદ સેન્ટીમીટર માપન પટ્ટી દ્વારા આપણે દર્શાવવાનું છે. તો તે બંનેમાં આપણને ઘણી અસમાનતા જોવા મળશે. વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાપ્ત પરિણામોનું ધ્યાનપૂર્વક અધ્યયન કરો. કોલમ 2માં પરિણામ એકબીજાથી ભિન્ન હોઈ શકે છે, કારણ કે વેંત અને સેન્ટીમીટર બંનેમાં ઘણો બધો તફાવત છે. તેથી માપન ઘણા બધા અલગ આવી શકે છે, કારણ કે વિદ્યાર્થીઓની વેંતની લંબાઈ એકબીજાથી ભિન્ન હોઈ શકે છે અને વેંત પણ દરેક વ્યક્તિએ બદલાઈ શકે છે. હવે કોલમ 3ના પરિણામને જુઓ, જેમાં બધા માપ યોગ્ય માપન માત્રા દ્વારા લેવામાં આવ્યા છે. એટલે કે કોઈ એક સ્થિર જ એકમ હોય, જેમ કે માપન પટ્ટીનો જ ઉપયોગ કરો, તો તેના દ્વારા લીધેલ માપ હંમેશા ચોક્કસ જ આવે છે. પરિણામ એકબીજાના માપની અત્યંત નજીક છે, પરંતુ શું તેઓ સંપૂર્ણ સમાન છે? જો ના, તો તમારા વિચારથી શા માટે તફાવત દેખાય છે? એટલે કે જો દરેક વેંત દ્વારા લેવામાં આવે તો દરેક વ્યક્તિના વેંતનું માપ જુદું જુદું હોવાથી તે માપમાં આપણને તફાવત જોવા મળે છે. અને જો બધા એક જ માપન પટ્ટીનો ઉપયોગ કરે તો સંપૂર્ણ માપ સમાન આવે, પરંતુ અલગ અલગ એકમોનો ઉપયોગ કરે, કોઈ ફૂટપટ્ટીનો ઉપયોગ કરે કે કોઈ મેજર ટેપનો ઉપયોગ કરે કે કોઈ દરજીની મેજર ટેપનો ઉપયોગ કરે, તો તેના દરેકના માપમાં થોડા ઘણે અંશે તફાવત જોવા મળે છે. ભિન્ન ભિન્ન વેંતનો ઉપયોગ તો નથી કરી રહ્યા ને, એટલે કે જુદા જુદા વેંતનો ઉપયોગ કરીએ તો પણ માપ જુદું જુદું આવી શકે છે. માપનની આવી કેટલીક ત્રુટીઓ વિશે જાણકારી તથા વ્યવહારમાં લાવવાના મહત્વ વિશે ઉપરના ધોરણમાં, એટલે કે આપણે હજુ 8મા ધોરણમાં શીખવાના છીએ. હવે આપણે 10.6 કોઈ વક્ર રેખાની લંબાઈ માપવી. વક્ર રેખા એટલે કે આડી અવળી જે લંબાઈ હોય તેની આપણે માપન કરવાનું છે કે મેઝરિંગ ધ લેન્થ ઓફ એ કર્વડ લાઇન. કોઈ આડી અવળી વાંકી ચૂકી જે લાઇન છે તેની આપણે કેવી રીતે લંબાઈ માપી શકીએ? તો તેના વિશે આપણે કોઈ વક્ર રેખાની લંબાઈ મીટર સ્કેલ વડે માપી શકતા નથી. જો આ રીતની લાઇન હોય તો તેને આપણે કંઈ ફૂટપટ્ટી વડે માપી શકીએ નહીં. વક્ર રેખાની લંબાઈ માટે આપણે દોરીનો ઉપયોગ કરીએ છીએ કે આ રીતની લંબાઈ માપવાની હોય તો આ રીતે આપણે પહેલાં દોરી તેના ઉપર મૂકીશું અને ત્યારબાદ એ જ દોરીને આપણે ખેંચી લઈશું અને પછી એ જ દોરીને આપણે ટટ્ટાર ખેંચીને તેનું માપ નક્કી કરીશું. તેના માટે આપણે પ્રવૃત્તિ 4 જોઈએ કે વક્ર રેખા AB આપણને આકૃતિ 10.10ની લંબાઈ માપવા માટે કોઈ દોરીનો ઉપયોગ કરવામાં આવશે. દોરીના એક છેડા પર આપણે ગાંઠ બનાવવાની છે. આ ગાંઠને બિંદુ A પર રાખો. એટલે કે દોરીના વાંકી ચૂકી લાઈન લેવાની હોય તો આ રીતે બિંદુ મૂકી શકીએ અને તેને આપણે A નામ આપીએ.
દોરીને તમારી આંગળી તથા અંગૂઠાની મદદથી ખેંચાયેલી રાખો, એટલે કે આ રીતે આપણે ખેંચાયેલી રાખવી પડે અને તેના નાના ભાગને રેખા અનુસાર રાખીને માપો, એટલે કે જે રીતે રેખા હોય તે જ પ્રમાણે અંગૂઠા અને આંગળી વડે દોરીને માપ પકડી રાખવી પડે અને ત્યારબાદ તે દોરીને સીધી કરીને તેનું માપ આપણે લઈ શકીએ છીએ. તમારા બીજા હાથની દોરીના થોડા ભાગને વક્ર રેખા અનુસાર ફેલાવો. આ પ્રક્રિયાને પુનરાવર્તિત એટલે કે આ જ પ્રક્રિયાને વારંવાર કરવાથી દોરીનું આપણને સાચું માપ મળશે. દોરીની મદદથી વક્ર રેખાની લંબાઈ માપવી. અહીં આપણને દર્શાવેલી વક્ર રેખા છે. આ વક્ર રેખા પર દોરીને પણ આપણે જો બંને હાથ વડે પકડી રાખીએ અને ત્યારબાદ તેને સમાન દોરી મૂકીને પછી તે જ દોરીને એકદમ ખેંચીને જો માપ લેવામાં આવશે તો પૂર્ણ યોગ્ય માપ દર્શાવશે. કરીને વક્ર રેખાના બિંદુ બી સુધી પહોંચો, એટલે કે એક છેડેથી બીજા છેડા સુધી પહોંચવાનું છે. દોરીનો જે ભાગ બિંદુ પી પર છે તેને નિશાનીથી અંકિત કરો. હવે આ દોરીને મીટર સ્કેલ પર ફેલાવો. દોરીની શરૂઆતની ગાંઠ તથા તેના બીજા છેડા પર નોંધેલ નિશાનની વચ્ચેની લંબાઈ માપો. આ માપ વક્ર રેખા એ બીની લંબાઈ છે. એટલે ધારો કે આપણને એ બી પ્રમાણે દોરી હોય, પરંતુ તે જ દોરીને આપણે આ જ એ બી દોરીને જો આપણે સીધી સમાંતર કરી દઈશું તો આપણને સાચું માપ ખ્યાલ આવી જશે. આપણે જોયું કે અંતર તથા લંબાઈનું ચોક્કસ માપન માપવા માટે અત્યંત ચોકસાઈ રાખવી પડે છે અને માપન માટે કેટલાક પ્રમાણભૂત એકમ તથા માપન પરિણામોને વ્યક્ત કરવા માટે આપણને કેટલાક યોગ્ય સાધનોની જરૂર પડશે. એટલે કે માપન માટે પણ જો જરૂરી સ્કેલ, અંતર માપન કરવા માટેની મેજર ટેપ, દરજીની ટેપ, એમ અલગ અલગ ટેપનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આપણે 10.7માં આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓને જોઈએ. હવે આપણે અંતર માપન માટે સમજી ગયા કે મોટામાં મોટો એકમ મીટર છે, મીટરથી પણ મોટો એકમ કિલોમીટર છે, તેનાથી નાનો મીટર એકમ, તેના મીટરથી નાનો એકમ સેન્ટીમીટર અને તેનાથી નાનો મિલીમીટર છે. હવે આપણે 10.7 આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓને જોઈએ. તો મૂવિંગ થિંગ એરાઉન્ડ અસ પ્રવૃત્તિ 5 પરથી આપણે સમજીએ કે એવી વસ્તુઓ વિશે વિચારો જે તમે હમણાં જ જોઈ છે. તેની યાદી આપણે કોષ્ટક 10.4માં લખીએ, જેમ કે સ્કૂલ બેગ, મચ્છર, ટેબલ, પાટલી પર બેઠેલ વ્યક્તિઓ, અહીં તહીં જતા લોકો, તેનાથી વિશેષ પતંગિયા, કૂતરા, ગાય, તમારો હાથ, નાના બાળકો, પાણીમાં તરતી માછલી, ઘર, કારખાનું, પથ્થર, ઘોડો, દડો, બેટ, ચાલતી રેલગાડી, સિલાઈ મશીન, દિવાલ, ઘડિયાળ, ઘડિયાળના કાંટા પણ હોય. આમ ગમે તે કોઈ પણ વસ્તુ આપણે લખી શકીએ. જેટલી લાંબી યાદી બનાવી શક્ય હોય તેટલી બનાવી શકીએ. પંખો, ટ્યુબલાઇટ, સોફા, ઘર, ટીવી, એમાં કેટલી ગતિશીલ છે અને કેટલી સ્થિર છે તેનું આપણે અહીંયા આગળ કોષ્ટક બનાવવાનું છે. તો કોષ્ટક 10.4માં આપણે જોઈએ સ્થિર તથા ગતિશીલ વસ્તુ. તો અહીં લખેલી સ્થિર વસ્તુઓમાં ઘર છે, ટેબલ છે, ઘડિયાળ છે અને ગતિશીલ વસ્તુ એટલે કે ઉડતી ચકલી ગતિમાન છે, ઘડિયાળનો સેકન્ડ કાંટો પણ ગતિમાન છે. તો અહીં દર્શાવેલી વસ્તુઓમાં પાટલી પર બેઠેલ વ્યક્તિ સ્થિર છે, સ્કૂલ બેગ સ્થિર છે, મચ્છર ગતિમાન છે, ટેબલ સ્થિર છે, અહીં ત્યાં જતા લોકો ગતિમાન છે, તેનાથી વિશેષ પતંગિયા ગતિમાન છે, કૂતરા, ગાય ગતિમાન છે, હાથ પણ આપણે ગતિ કરી શકીએ છીએ, નાના બાળકો પણ ગતિમાન હોય છે, પાણીમાં તરતી માછલી પણ ગતિશીલ પણ હોય છે, ઘર સ્થિર છે, કારખાનો સ્થિર છે, પથ્થર સ્થિર છે, ઘોડો આપણે ગતિમાન કરી શકીએ છીએ, દડો અને બેટને પણ આપણે ગતિમાન કરી શકીએ છીએ, ચાલતી રેલગાડી ગતિમાન છે, સિલાઈ મશીન સ્થિર છે, દિવાલ ઘડિયાળ ગતિમાન છે, દડા બેટને આપણે હલાવીએ તો તે ગતિમાન સ્થિર કરી શકે, ઘડિયાળના જે કાંટા છે તે પણ ગતિમાન હોઈ શકે છે. આમ ગતિશીલ અને સ્થિર વસ્તુઓનું આપણે તારણ કરી શકીએ. તમે એ ધ્યાન આપ્યું હશે કે
પક્ષી એક જ સ્થાને હોતા નથી, જ્યારે ટેબલ એ જ સ્થાને પડેલું હોય છે. એટલે કે જે સજીવ છે તે ગતિશીલ પરિસ્થિતિમાં હોય છે. પક્ષી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી શકે છે. પ્રાણી, મનુષ્ય, જ્યારે ટેબલ નિર્જીવ વસ્તુઓ છે તે પોતાની સ્થાને સ્થિર હોય છે. આના આધારે નિશ્ચિત કર્યું હશે કે કોઈ વસ્તુ ગતિમાં છે કે સ્થિર છે. ચાલો આપણે કીડીની ગતિને ધ્યાનપૂર્વક જોઈએ. કીડી હંમેશા વક્રાકાર ગતિમાં હોય છે. જેમ પ્રવૃત્તિ આપણે 6 કરી જોઈએ કે જમીન પર એક સફેદ કાગળની મોટી શીટ ફેલાવો, તેના પર ખાંડના કેટલાક દાણા નાખો. કીડીઓ આ ખાંડના દાણા તરફ આકર્ષિત થશે. ધારો કે અહીં આપણે અલગ અલગ જગ્યાએ જો ખાંડના દાણા મૂક્યા હશે તો કીડી હંમેશા એકલી હોતી નથી. એક કીડીની સાથે ઘણું બધું જૂથ જ આવે છે. તો કીડી પહેલાં આ ખાંડના દાણા પાસે જશે, ત્યાંથી બધી જ કીડીઓ સાથે મળીને આ ખાંડના દાણા પાસે ઘેરાશે અને ત્યારબાદ પછીના ખાંડના દાણા સાથે ઘેરાશે. આમ કીડીની ગતિ આડી અવળી હોય છે. તમે થોડી જ વારમાં એક કાગળની શીટ પર ઘણી બધી કીડીઓને ફરતી જોશો. એક કીડીની સાથે અનેક બધી કીડીઓ હંમેશા સાથે જ હોય છે. કોઈ એક કીડીને તે કાગળ પરથી પસાર થઈ જાય કે તરત જ તેને પેન્સિલના ટપકાના ચિહ્ન વડે અંકિત કરો. એટલે કે જે જગ્યા પર કીડી આવી ગઈ હોય ત્યાં આપણે ચિહ્ન દોરીએ. જેમ જેમ કીડી કાગળ પર ચાલતી આગળ વધે તેમ તેમ પેન્સિલથી ટપકા કરતા જાઓ. કેટલાક સમય પછી કાગળની શીટને હલાવીને ખાંડના દાણા અને કીડીઓને દૂર કરો. એટલે આપણે કીડીની ગતિ કઈ છે તે આપણને ખ્યાલ આવશે. એ વિવિધ બિંદુઓ તમે જે કાગળ પર અંકિત કર્યા હતા તેને તીરના નિશાન વડે જોડીને કીડીની દિશા અહીં પ્રસ્તુત ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણને ખાંડના દાણા દર્શાવેલા છે અને ત્યારબાદ કીડી દરેક ખાંડના દાણા પાસે ગઈ હતી તે પરથી આપણે અહીં નિશાન બનાવેલું છે, જે આડી અવળી હોવાથી વક્રાકાર ગતિ દર્શાવે છે. બતાવો તમે એ તમામ બિંદુ કે જે અંકિત કર્યા હતા તે કેટલીક સેકન્ડના અંતરાલમાં કીડીની ગતિને દર્શાવે છે. એટલે કે કઈ ગતિમાં કીડીએ ગતિ કરી, એટલે કે કેટલી વારમાં તે ખાંડના દાણા સુધી પહોંચી તે પણ આપણે કહી શકીએ. ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ પ્રકારના ફેરફાર જેવી હોય છે. એટલે કે જે પ્રમાણે વસ્તુની સ્થિતિ હોય આડી અવળી તે જ પ્રમાણે તે ગતિમાં હોય છે. વસ્તુ જો સીધી દિશામાં હોય તો ગતિ સીધી હોય છે અને વસ્તુ જો આડી અવળી દિશામાં હોય તો ગતિ પણ આડી અવળી હોય છે. જો તમામ મૂકેલી ખાંડ સીધી જ દિશામાં હોત તો કીડીની ગતિ સીધી હોત, પરંતુ ખાંડના દાણા આડી અવળી જગ્યાએ મૂકેલા હોવાથી તેની ગતિ આડી અવળી થાય છે. આમ વસ્તુ મૂકેલ સ્થિતિ પર આધાર રાખે છે. પ્રવૃત્તિ વસ્તુની મૂકેલી સ્થિતિ પર આધાર રાખે છે. પ્રવૃત્તિ 5માં વસ્તુઓના જૂથ બનાવતી વખતે તમે ઘડિયાળ, સિલાઈ મશીન અથવા વીજળીનો પંખો જેવી વસ્તુઓને એક જૂથમાં રાખ્યા હતા કે જે સ્થિર નથી પણ તેને આપણે હલાવી શકીએ છીએ. શું આ બધા વસ્તુઓ એક સ્થાનથી બીજા સ્થાને ગતિ કરી રહી છે? એટલે કે તે પોતાની જ જગ્યા પર રહીને ગતિ કરે છે. ઘડિયાળ પોતાની જ જગ્યા પર ગોળ ગતિ કરે છે. સિલાઈ મશીન પણ પોતાની જગ્યાએ ગોળ ફરે છે. વીજળીનો પંખો પણ પોતાની જગ્યાએ જ ગોળ ફરતો હોય છે. આમ એવી કેટલીક વસ્તુઓ છે કે જે પોતાની જગ્યા પર રહીને ગોળ ગોળ ગતિ કરે છે. જે વસ્તુ ગોળ ગોળ ગતિ કરે છે તેને આપણે વક્રાકાર ગતિ કહીએ છીએ. શું આ વસ્તુઓ એક સ્થાનથી બીજા સ્થાને ગતિ કરી રહે છે? તો ના. પંખાના પાંખિયા અને ઘડિયાળના કાંટા જેવી ગતિ શું કરે છે? તો તે ગતિ વર્તુળાકાર ગતિ કરે છે. એટલે કે જે વર્તુળમાં ફરે છે તેને આપણે વર્તુળાકાર ગતિ કહીએ છીએ અને જે આડી અવળી ફરે છે તેને આપણે વક્રાકાર ગતિ કહીએ છીએ. આમ આપણે આગળ જોઈ ગયા કે જ્યારે કીડી આડી અવળી રીતે ગતિ કરે છે તેને વક્રાકાર કહે છે અને ઘડિયાળ, પંખો જે ગોળ ફરે છે તેને આપણે વર્તુળાકાર ગતિ કહીએ છીએ. હવે આપણે 10.8માં ગતિના પ્રકાર વિશે સમજીએ, એટલે કે ટાઈપ્સ ઓફ મોશન. તમે સીધા રસ્તા પર વાહનની ગતિ, કોઈ પરેડમાં સૈનિકોની માર્ગ પરેડની ગતિ અથવા કોઈ પડતા પથ્થરની ગતિનું અવલોકન કર્યું હશે. આ બધી જો સૈનિકના પરેડ કેવી દિશામાં ચાલે તો સીધી દિશામાં, રસ્તા પર વાહન પણ કેવી દિશામાં જાય સીધી, અને
કોઈ ઉપરથી પડેલું પથ્થર હોય તો તેની ગતિ પણ કેવી હોય છે? સીધી. 100 મીટર દોડ હરીફાઈમાં પ્રતિસ્પર્ધી પણ સીધી રેખા ઉપર જ દોડે છે. શું તમે તમારી આજુબાજુ જોઈને એવા પ્રકારના વધારે ઉદાહરણ વિચારી શકો છો? આ તમામે સીધા પ્રકારની ગતિ છે કે વાહન સીધી ગતિમાં આવે છે અને પરેડ કરતા સૈનિકો પણ સીધી દિશામાં ગતિ કરે છે. ઉપરથી ફેંકેલી જો વસ્તુ સીધી નીચે જ ફેંકવાની હોય તો તે સીધી દિશામાં જ નીચે પડે છે. ઝાડ પરથી પડતું ફળ પણ સીધી નીચેની દિશામાં જ જાય છે. તેને સરળ રેખીય ગતિના કેટલાક ઉદાહરણો છે. આ ગતિને સીધી ગતિ અથવા તો સરળ રેખીય ગતિના ઉદાહરણો કહી શકાય. આ બધા ઉદાહરણોમાં આપણે એ પણ જોઈએ છીએ કે વસ્તુઓ સીધી રેખામાં ગતિ કરે છે. આ પ્રકારની ગતિને સરળ રેખીય ગતિ કે સુરેખ ગતિ કહેવામાં આવે છે. એટલે કે જેની ગતિ સીધી જ છે. વાહનો, રસ્તા ઉપર ચાલતા વાહનો, પરેડ પરની ગતિ, ઝાડ પરથી ફેંકેલું સીધું જ ફળ, આ તમામે સીધી સુરેખ ગતિ કહી શકાય છે. તે હવે આપણે પ્રવૃત્તિ 7માં લઈએ કે એક પથ્થર લીધો, તેને દોરીના ટુકડાથી બાંધો તથા તમારા હાથની મદદથી તેને ઝડપથી ગોળ ગોળ ફેરવો. પથ્થરની ગતિને ધ્યાનથી જુઓ. આપણે જોઈએ છે કે પથ્થર વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે છે. એટલે કે હાથમાં દોરી રાખી હોય અને તે પથ્થરને આપણે ગોળ 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 ફેરવીએ તે ગતિ, તો તે વર્તુળાકાર ગતિ થશે. આ ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથથી સમાન રહે છે. આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. અહીં આપણને દર્શાવેલું ચિત્ર નંબર એમાં પણ પાણીની હળ વડે પાણીની ગતિ પણ વર્તુળાકાર ગતિ છે. પંખાની ગતિ પણ વર્તુળાકાર હોય છે. ઘડિયાળની ગતિ પણ વર્તુળાકાર હોય છે. પવનચક્કીની ગતિ પણ વર્તુળાકાર જ હોય છે અને પંખાની ગતિ પણ વર્તુળાકાર હોય છે. આપણે હાઈવે પર મોટા રસ્તા ઉપર જો પવનચક્કી જોઈશું તો તે પણ આપણને વર્તુળાકાર ગતિ જ કરતા જોવા મળશે. આમ આપણે સીધી ગતિમાં જોઈએ તે આ રીતે હોય છે અને વર્તુળાકાર એટલે કે ગોળ ફરતા હોય તેને વર્તુળાકાર ગતિ કહીએ છીએ. કેટલીક પંખા વીજળીના પંખાના પાંખિયા ઉપર અંકિત કોઈ ચિહ્નની ગતિ, કોઈ ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ વર્તુળાકાર ગતિના ઉદાહરણો છે. વીજળીનો પંખો અને ઘડિયાળ એક સ્થાનથી બીજા સ્થાને ક્યારેય ગતિ કરી શકતા નથી, પરંતુ પંખાના પાંખિયા ફરે છે તેવું જ ઘડિયાળના કાંટા પણ ફરે છે, એટલે કે ગોળ દિશામાં. જો આપણે પંખાના પાંખિયા અથવા ઘડિયાળના કાંટા પર કોઈ જગ્યાએ નિશાન બનાવીએ તો ફરતી વખતે પંખા અથવા તો ઘડિયાળના કેન્દ્રથી તે ચિહ્નનું અંતર સમાન જ રહેશે, એટલે કે તે ગોળ જ રહેશે. કેટલાક કિસ્સામાં વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. આ પ્રકારની ગતિને આવર્ત ગતિ કહેવામાં આવે છે. એટલે કે એક જગ્યાએથી આવે છે, પછી પાછી જાય છે, પછી પાછું પુનરાવર્તન કરીને તે જ જગ્યા પર પાછી આવે છે, પછી તે જ જગ્યા પર પાછી જાય છે. એ જ ગતિ પર આવે છે, પાછી જાય છે. તો આ ગતિને કઈ ગતિ કહેવાય? આવર્ત ગતિ. એટલે કે હિંચકા પર બેઠેલી વ્યક્તિ આગળ આવશે, પછી પાછળ જશે, આગળ આવશે, પાછળ આવશે. તો એક જ પરિસ્થિતિ વારંવાર કર્યા કરવી, કોઈ પણ બે જ દિશા, તો તેને આવર્ત ગતિ કહેવામાં આવે છે. ઘોડિયાળમાં પારણામાં હલાવવામાં સૂતેલા બાળકને પણ જો હલાવવામાં આવે તો આગળથી પાછળ અને પાછળથી આગળ જશે. તે જ રીતે દરવાજાની ગતિ પણ આવર્ત ગતિ ગણાશે. દરવાજો ખોલવો પછી બંધ કરવો, ત્યારબાદ ખોલવો અને બંધ કરવો. દરેક વખતે માત્ર બે જ દિશા થશે, ખોલવો કે બંધ કરવો. આખું દરવાજો ગોળ ફરી શકશે નહીં. તેથી માત્ર બે જ જગ્યાએ અવરજવર થતી ગતિને આપણે આવર્ત ગતિ કહી શકીએ. દોરીથી બાંધેલ એ જ પથ્થર લો જેનો તેને પ્રવૃત્તિ આપણે 7માં ઉપયોગ કર્યો હતો કે તેને આપણે ગોળ ગોળ ફેર્યો હતો, એટલે એ વર્તુળાકાર ગતિ હતી. હવે દોરીને તમારા હાથમાં પકડો અને પથ્થરને દોરીથી લટકવા દો. તો તે એક લોલક છે. એટલે કે જો ઉપર આપણે દોરીથી પકડી રાખીએ અને નીચે લંગસિયા ટાઈપ પથ્થર હોય તો તે એક બાજુ આવશે જશે, આવશે જશે, આગળ પાછળ થયા કરશે.
બીજા હાથ વડે પથ્થરને એક બાજુ ખેંચો, પછી મુક્ત ગતિ કરવા માટે છોડી દો. હવે લોલક ગતિમાં છે તે આવર્ત ગતિનું ઉદાહરણ છે. ઘડિયાળની અંદર રહેલું જે લોલક છે તે પોતાના મૂળ સ્થાને હોય છે, ત્યાંથી જમણી બાજુ જાય છે, ત્યારબાદ ડાબી બાજુ જાય છે, ત્યારબાદ જમણી બાજુ જાય છે, ત્યારબાદ ડાબી બાજુ જાય છે. એટલે 2 જ ગતિ કરે છે, જમણી ડાબી, જે આવર્ત ગતિનું ઉદાહરણ થઈ શકે. આ લોલક મનોરંજનની સાથે આપણને આવર્ત ગતિ સમજવામાં પણ મદદરૂપ કરશે. કોઈ લોલકની ગતિ, વૃક્ષની શાખાઓનું અહીં તહીં લહેરાવવું, હિંચકો ખાતા બાળકોની ગતિ, સિતારના તારની ગતિ, વાગતી વખતે ઢોલકની સપાટીની ગતિ, આ બધા આવર્ત ગતિના ઉદાહરણો છે, જે માત્ર 2 જ બાજુ થાય છે. ઘંટની ગતિ પણ આવર્ત ગતિ ગણાય, કારણ કે તેને અથડાવીને આપણે પાછો મૂળ જગ્યાએ મૂકી દઈએ છીએ, જેમાં વસ્તુઓ એક નિશ્ચિત સમયના અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. એટલે કે આવે છે, જાય છે અને પાછી આવે છે. જ્યારે આપણે દોરી વડે બાંધેલા પથ્થરને વર્તુળાકાર ગતિ કરાવીએ છીએ ત્યારે પથ્થરનું હાથથી અંતર સમાન રહે છે. આ વિશે બુજો કંઈ ચોક્કસ કહી શકતો નથી. શું તમે બુજોને આ સમજાવવામાં મદદ કરી શકશો? એટલે કે દોરી વડે બાંધેલા પથ્થરને વર્તુળાકાર ગતિ કરાવીએ ત્યારે પથ્થરનું હાથથી અંતર સમાન રહે છે. એટલે કે આ આપણો ધારો કે હાથ છે, તો હાથથી આપણે પથ્થરને હલાવીએ તો ધારો કે અહીંથી પથ્થરનું અંતર 1 મીટર હોય, તો આપણે તે હાથે તેને ગોળ હલાવીએ તો દરેક વખતે 1 મીટર જ અંતર રહેશે. એ કંઈ અંતરમાં વધારો ઘટાડો થઈ શકશે નહીં. ચારે બાજુ પથ્થરને ગોળ ફેરવીએ તો દરેક વખતે તે 1 મીટર જેટલું અંતર જ દર્શાવશે. પ્રસ્તુત ચિત્ર આપણને આવર્ત ગતિનું ઉદાહરણ દર્શાવે છે કે હિંચકો આવે છે અને તેની તે જ ગતિનું પુનરાવર્તન કરીને પાછો જાય છે, ફરી પુનરાવર્તન કરીને આવે છે અને ફરી પુનરાવર્તન કરીને પાછો જાય છે, જે આવર્ત ગતિનું ઉદાહરણ છે. અહીં આપણને ઘડિયાળના જે કાંટા છે તે આવર્ત ગતિનું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે અને તેનું જે લોલક છે તે આવર્ત ગતિનું ઉદાહરણ છે. અહીં ધાર જે આપણે આગળ પાછળ કરીએ છીએ તે આવર્ત ગતિનું ઉદાહરણ છે. ઘંટ પણ આવર્ત ગતિનું ઉદાહરણ છે અને તબલા પણ આવર્ત ગતિનું ઉદાહરણ છે કે એકની એક ગતિ જ આપણે વારંવાર કર્યા કરીએ છીએ. શું તમે પ્રવૃત્તિ 5ના એક ભાગ રૂપે સિલાઈ મશીનનું અવલોકન કર્યું હતું? તમે ધ્યાન આપ્યું હશે કે સિલાઈ મશીન તે પોતાની જગ્યા પર જ રહે છે જ્યારે તેનું પૈડું વર્તુળાકાર ગતિમાં હોય છે. તેમાં એક શોધ પણ હોય છે જે જ્યાં સુધી પૈડું ફરે છે ત્યાં સુધી નિરંતર ઉપર નીચે ગતિ કરતી રહે છે. શું એવું નથી? અહીં 100 આવર્ત ગતિ કરે છે. એટલે કે મશીનની અંદર, સિલાઈ મશીનની અંદર જે પૈડું ગોળ ગોળ ફરે તો તે વર્તુળાકાર ગતિ થશે, પરંતુ તેની જે 100 છે તે ઉપર નીચે થશે તો તે આવર્ત ગતિ થશે. આમ સિલાઈ મશીનમાં બંને ગતિ આવે છે. શું તમે જમીન પર ગબડતા દડાની ગતિનું અવલોકન કર્યું છે? અહીં ગબડતો એટલે કે આપણે દૂરથી નાખેલો દડો જો પછડાતો જાય તે. અહીં દડો જમીન પર ગબડતો આગળ ગતિ કરે છે. આ પ્રકારે દડો સરળ રેખીય ગતિની સાથે સાથે વર્તુળાકાર ગતિ પણ કરે છે. શું તમે આવા અન્ય ઉદાહરણો બતાવી શકો છો જેમાં વસ્તુની ગતિ વિભિન્ન પ્રકારની ગતિ સાથે સુસંગત હોય છે? એટલે કે સરળ, પહેલાં સીધી રેખામાં તો ખરા, પરંતુ કૂદતી જાય છે, એટલે કે વર્તુળાકાર ગતિ પણ કહી શકીએ. એટલે કે એવી ગતિ કે જેમાં 2 ગતિ સમાયેલી હોય. ઘડિયાળમાં પણ કાંટાની ગતિ તે વર્તુળાકાર ગતિ કહી શકાય અને લોલકની ગતિ છે તે આવર્ત ગતિનું ઉદાહરણ કહી શકાય. આ પ્રકરણમાં આપણે ઘણી બધી માપનની પ્રવૃત્તિઓ કરી તથા કેટલાક પ્રકારના ગતિના વિષયમાં ચર્ચા કરી. આપણે જોયું કે સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને ગતિ કહે છે. એટલે કે સમય પ્રમાણે જો સ્થિતિમાં ફેરફાર થઈ ગયો તો તેને આપણે ગતિ કહી શકીએ. એટલે કે જેટલા સમયની અંદર આપણે જે જગ્યાએ પહોંચવાનું હોય તેના કરતાં જો આપણે ઝડપથી પહોંચી જઈએ તો તેને ગતિ કહી શકાય. અને આપેલ સમય મર્યાદા કરતાં પણ જો આપણે વહેલા પહોંચી ગયા તો પણ તેને આપણે ગતિ કહી શકીએ. સ્થિતિમાં થયેલ આ પરિવર્તનને આપણે અંતરમાપન દ્વારા જાણકારી પ્રાપ્ત થાય છે કે કોઈ વસ્તુ કેટલી ધીમી અથવા ઝડપી ગતિ કરે છે.
જમીન પર ગોકળ ગાયની ગતિ, પતંગિયાનું એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જવું, નદીના પ્રવાહમાં નાના પથ્થરોની ગતિ, વિમાનનું હવામાં ઊંચાઈએ ઉડવું, પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ, આપણા શરીરમાં રુધિરનું પરિવહન વગેરે બધા જ ઉદાહરણ આપણી આજુબાજુ થનારી ગતિને દર્શાવે છે. એટલે કે જમીન પર ગોકળ ગાયની ગતિ તે વક્રાકાર ગતિ કહી શકાય. એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જવું તે પણ પ્રકાર ગતિ કહી શકાય. નદીના પ્રવાહમાં નાના પથ્થરોની ગતિ પણ ગમે તે દિશામાં હોઈ શકે છે, તેથી તે પણ વક્રાકાર ગતિ કહી શકે. વિમાનનું હવામાં ઊંચાઈએ ઉડવું, વિમાનનું હવામાં ઊંચાઈએ ચડવું, તે હવામાં સીધી જ રેખામાં તે ઉપર ચડે છે, તેથી તે પણ આપણને વર્તુળાકાર ગતિ કહી શકાય. પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ વર્તુળાકાર કહી શકાય. આપણા શરીરમાં રુધિરનું વહન થયા જ કરે છે, તે પણ વર્તુળાકાર ગતિ આપણે કહી શકીએ. આમ આપણી આજુબાજુ ઘણી બધી ગતિ દર્શાવે છે કે જે સૌથી સીધી રેખામાં હોય તો તે સુરેખ ગતિ અથવા સરળ રેખીય ગતિ કહી શકાય છે. જો આડી અવળી દિશામાં ગતિ કરતા હોય તો તેને વક્રાકાર ગતિ કહી શકાય છે. માત્ર એક જ દિશામાંથી બીજી દિશામાં અને વારંવાર એકની એક જ દિશાઓ થયા કરતી હોય તો તેને આપણે આવર્ત ગતિ પણ કહી શકીએ છીએ. અને જો વસ્તુ વર્તુળાકાર પ્રકારે હોય તો આપણે તેને વર્તુળાકાર ગતિ પણ કહી શકીએ છીએ. આમ સુરેખ ગતિ, વક્રાકાર ગતિ, એક દિશામાંથી બીજી દિશામાં આવર્ત ગતિ અને વર્તુળાકાર ગતિ હોય છે. આ આપણે ગતિના પ્રકાર સમજ્યા અને માપન માટે જરૂરી એકમ SI એકમ મીટર સમજ્યા. આ પ્રકરણની અંદર આપણો સાર છે કે એક સ્થાનથી બીજા સ્થાને જવા માટે પરિવહનના વિવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે વિવિધ વાહનો પહેલે એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે વ્યક્તિ ચાલીને જતા હતા, ત્યારબાદ વાહનો દ્વારા જતા, ત્યારબાદ પ્રાણીઓ પર બેસીને જતા હતા, ત્યારબાદ અલગ અલગ પ્રકારના વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમ કે સાયકલ, મોટરબાઇક, રિક્ષા, બસ, ટ્રેન, ટ્રક. પ્રાચીન કાળમાં લોકો પગલાંની લંબાઈ, આંગળીની જાડાઈ, એક પગલાંની દૂરી વગેરેનો ઉપયોગ માપનના એકમ સ્વરૂપે કરતા હતા. તેનાથી મૂંઝવણ થતી હતી અને એટલા મોટા કોઈ એક સમાન માપન પ્રણાલીને વિકસિત કરવાની આવશ્યકતા ઊભી થઈ. તેથી એકમોની આંતરરાષ્ટ્રીય પ્રણાલી SI યુનિટનો ઉપયોગ કરીએ છીએ. તેને સમગ્ર વિશ્વમાં માન્યતા પ્રાપ્ત થઈ છે. SI એકમમાં લંબાઈનો એકમ મીટર સાબિત કરવામાં આવ્યો છે. સીધી રેખાને અનુસરીને થતી ગતિને સરળ રેખીય ગતિ અથવા સુરેખ ગતિ કહેવામાં આવે છે. વર્તુળાકાર ગતિમાં કોઈ વસ્તુ એવા પ્રકારની ગતિ કરે છે કે વસ્તુનું કોઈ નિયત બિંદુથી અંતર સમાન રહે. એટલે કે ધારો કે જો વસ્તુને અહીં નિયત રકમ નક્કી કરવામાં આવી હોય અને તેને ગોળ ગોળ ફેરવવામાં આવે તો દરેક જગ્યાએ માપ એક જ સરખું દર્શાવે છે. ધારો કે 1 મીટર તો બધી જ દિશાઓમાં 1 મીટર જ માપ રહેશે. એવી ગતિ કે કોઈ નિશ્ચિત સમય અંતરાલ પર પુનરાવર્તિત થતી હોય તો તેને આવર્ત ગતિ કહેવામાં આવે છે. અહીં આપણે ગતિ અને અંતરના માપન વિશે ઘણા બધા આપણે ગતિના પ્રકારો શીખ્યા અને જો ગતિ આડા અવળા પ્રકારની હોય તો તેને આપણે વક્રાકાર ગતિ કહીએ છીએ. થેન્ક યુ.